નમસ્કાર મિત્રો તળિયાથી બદલાવ નક્કી ગુજરાત કોંગ્રેસની દિલ્હીમાં ચર્ચા શું આવશે પરિણામ શું થશે ઉલટફેર શું કોંગ્રેસ ફરી બેઠી થઈ શકશે શું કોંગ્રેસમાં એ ફરીથી પ્રાણ પૂરવામાં આવશે જે 2017માં હતા આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં દિલ્હી દરબારમાં ગુજરાતની ચર્ચા કારણ શું કે 43 હોદ્દેદારો આજે દિલ્હીમાં છે રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે સાથે સીધી વાત થઈ રહી છે ચર્ચા કરવામાં આવી રહી છે પ્રેઝન્ટેશન આપવામાં આવી રહ્યા છે કે આવનાર સમયમાં શું કરી શકાય અમિત ચાવડા શક્તિસિંહ ગોહિલની હાજરીની પણ વાતો અને આ તમામ વચ્ચે એ તમામ જિલ્લા પ્રમુખને બોલાવીને ખરા અર્થમાં કોંગ્રેસે તળિયાથી બદલાવ નક્કી કર્યો હોય તેવું લાગી રહ્યું છે વિસ્તારથી વાત કરીએ તો કુલ 700 જિલ્લા પ્રમુખો સાથે સીધી વાત કરવાનું કોંગ્રેસે નક્કી કર્યું હતું ગુજરાત સહિત અલગ અલગ રાજ્યના 28-29 આજુબાજુ માર્ચ આજુબાજુ અન્ય જિલ્લા પ્રમુખોને બોલાવવામાં આવ્યા હતા અને હવે વારી ગુજરાતના જિલ્લા પ્રમુખોની બોલાવવામાં આવ્યા શહેર પ્રમુખોને બોલાવવામાં આવ્યા તેમની સાથે સીધી વાત ચૂંટણી મેનેજમેન્ટને લઈને સંગઠનને કોમ્યુનિકેશનને લઈને પ્રેઝન્ટેશન અને ત્યારબાદ ગુજરાતમાં શું કરી શકાય તેની વિશે વાત ભૂતકાળમાં શું થયું છે એ ભૂલી જાઓ ભૂતકાળમાં કોના કારણે થયું છે એ ભૂલી જાઓ હવે એ વસ્તુ રિપીટ ના થાય હવે પરિસ્થિતિ પાછી ના સર્જાય અને હવે તેમાંથી બહાર કઈ રીતે નીકળી શકાય તે મુજબની વાત તે વિશેની વાત આ બેઠકમાં કરવામાં આવી વાત એ છે કે ગુજરાતમાં અત્યારે કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ ખરાબ છે તેના પણ અલગ અલગ કારણો છે કે ગુજરાતમાં કોંગ્રેસ 2017માં 77 બેઠક લઈને આવી પરંતુ 2022માં આમ આદમી પાર્ટી ત્રીજો પક્ષ હતો મતોનું વિભાજીકરણ થયું મતો વહેંચાયા અને ત્યારબાદ સીધો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ ગ્રુપિઝમ ગુજરાત કોંગ્રેસમાં ફૂટેલા નેતાઓ ગુજરાત કોંગ્રેસમાં ગદ્દાર નેતાઓ વંડી ટપી ગયા એ નેતાઓનું લિસ્ટ તો ખૂબ મોટું છે પરંતુ એ નેતાઓ પણ ખરી કે જે પક્ષમાં રહે છે અને પક્ષને નુકસાન કરે છે જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા હતા ત્યારે તેમણે આ બધા વિશે વિસ્તારથી વાત કરી હતી તેમણે એ પણ કહ્યું હતું કે અમુક નેતાઓને કાઢવા પડે તો કાઢી નાખવા જોઈએ પરંતુ તે નિર્ણય પણ કોને લેવાનો છે એ નિર્ણય પણ રાહુલ ગાંધીને પોતે જ લેવાનો છે તો કાઢી શકે પરંતુ આજ દિવસ સુધી કેમ કોઈ મોટા નેતાને નથી કાઢ્યા શું ફક્ત જાહેર મંચ પરથી બોલવાનું અલગ હોય છે ને પોતાના આચરણમાં જે પ્રવૃત્તિ આવતી હોય છે તે અલગ હોય છે શું ફક્ત શાંત કરી દેવાના અને ધીમે ધીમે કરતા ખતમ કરી દેવાના એ વાત પર આજે કોંગ્રેસ માને છે એ ભૂતકાળની વાતો થઈ ભૂતકાળની વાતો ભૂતકાળના પરિણામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હજુ છે વાત એ છે કે ભૂતકાળની નગરપાલિકાની ચૂંટણી શું પરિણામ આવ્યું નગરપાલિકાની ચૂંટણીમાં આટલી મજબૂત કોંગ્રેસ ફક્ત એક નગરપાલિકા બનાવી શકી સલાયા નગરપાલિકા ત્યાં પણ આમ આદમી પાર્ટી તેની પાછળ જ હતી જો 2-3 કોર્પોરેટર ઓછા પડ્યા હોત તો આમ આદમી પાર્ટી ત્યાં પરચમ લહેરાવી દેત બાકી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી અને અપક્ષની પેનલ ચૂંટાઈને આવી અમિત ચાવડાએ હમણાં પોતાના વિસ્તારમાં કોંગ્રેસનો પરચમ લહેરાયો સહકાર ક્ષેત્ર હોય તો પણ ભલે પણ કંઈક તો કર્યું વાત એ છે કે હવે આવનાર સમયમાં ફરી કોંગ્રેસ બેઠી થઈ શકે ફરી 2017નું ચાલો 77 બેઠક સુધી તો ના પહોંચે પરંતુ 50 ઉપર તો જઈ શકે થોડી મજબૂત સ્થિતિમાં તો આવે તે માટે પ્રયત્નો શરૂ થઈ ચૂક્યા છે ઉત્તર ગુજરાતના નેતા હોય સૌરાષ્ટ્રના નેતા હોય એ તમામ કોઈ મોટી ઘટના બને છે તો પહોંચી જાય છે અને વિરોધ દર્શાવે છે કોંગ્રેસમાં હવે સ્થિતિ તો ધીરે ધીરે આવવા લાગી છે પણ વાત એ છે કે રાહુલ ગાંધી સાથે સીધી ચર્ચા થયા બાદ જિલ્લા પ્રમુખો આવશે અને ત્યારબાદ સંગઠન કયા મુજબ કામ કરશે તેના પર સવાલ છે રાહુલ ગાંધી ગુજરાત પર હવે વિશેષ ધ્યાન આપી રહ્યા છે વાત એક એ પણ છે ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓને એક એ પણ વાત કરવામાં આવી રહી છે કે અત્યારે સ્થિતિ ખરાબ છે થોડો સમય રાહ જુઓ પક્ષમાં જ રહો આવનાર સમયમાં મોટો ફાયદો થશે કેમ આવું કહેવામાં આવી રહ્યું છે વાત કઈ તેવી છે કે રાષ્ટ્રીય સ્તરે પણ ભારતીય જનતા પાર્ટીમાં બદલાવ આવે રાષ્ટ્રીય સ્તરે પણ ભારતીય જનતા પાર્ટીમાં થોડા મોટા નિર્ણયો લેવામાં આવે અને ત્યારબાદ ગુજરાત લોબીનું કદ રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પાર્ટીમાં ઘટે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના દિગ્ગજો ભારતીય જનતા પાર્ટીમાં જ કેન્દ્રમાં થોડું ઓછું માન સન્માનમાં પહોંચે કદ ઘટે કદ વેતરાય એવું કહીએ તો પણ વાંધો નહીં અને ત્યારબાદ ગુજરાતની ધુરા દેશની ધુરા અન્ય વ્યક્તિઓ પાસે આવે તેની રાહ જોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે
આજે સહકારિતા મંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે, તેના નેતૃત્વમાં ગુજરાત એક અડીખમ કિલ્લો બની ચૂક્યો છે. તેને વેધવો, તેને તોડવો કોંગ્રેસ માટે અતિ મુશ્કેલ છે અને ઓછામાં પૂરું આમ આદમી પાર્ટી પણ લડી રહી છે. આમ ભલે બંને સાથે હોય, ગઠબંધન હોય, પરંતુ છેલ્લી ઘણી વિધાનસભાની ચૂંટણીમાં પણ જોયું છે કે અલગ લડ્યા નુકસાન થયું. હવે આવનાર સમયમાં શું થાય છે, એટલે કે આમ આદમી પાર્ટીના લડવાથી ભાજપને પણ નુકસાન થાય અને કોંગ્રેસને પણ નુકસાન થાય, સીધી વાત છે. પરંતુ બે વિપક્ષ હોય તો સીધી વાત છે, એકબીજાને નુકસાન કરે તો કોંગ્રેસને પણ તેનું નુકસાન થઈ રહ્યું છે. એટલે કે આ તમામ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનું છે કોંગ્રેસે, અને આ સ્થિતિ પણ સામાન્ય નથી. કોંગ્રેસે ભૂતકાળમાં જોયેલું છે, પણ આ વખતે હવે કઈ રીતે બહાર આવે છે તે જોવું રહ્યું. રાહુલ ગાંધીએ ખૂબ જ સારો નિર્ણય કર્યો, જિલ્લા પ્રમુખો સાથે સીધી વાત કરવી. મલ્લિકાર્જુન ખડગેનો ખૂબ સારો નિર્ણય કહી શકાય કે સીધી જિલ્લા લેવલના હોદ્દેદારો સાથે વાત કરવી, જેનાથી ખબર પડે શું સ્થિતિ છે. કદાચ 33 ના બોલે, 3 લોકો તો બોલશે ને સાચી સ્થિતિ, અથવા તો આ 3 લોકો સાથે વાત કરીને એક એ જિલ્લામાં કોંગ્રેસ સારી થઈ શકે છે, વધુ મજબૂત થઈ શકે છે. અને સીધું નેતૃત્વમાં જોડાયેલું હોય તો જિલ્લાના હોદ્દેદારોને પણ તાકાત મળે કે કોઈ સાંભળનારું તો છે. ઘણી વખત પ્રદેશમાં પણ કંઈ ચાલતું નથી. આવી સ્થિતિમાં જો તમારી સાથે શીર્ષ નેતૃત્વ વાત કરે તો હિંમત વધતી હોય છે, કાર્યકર્તાઓમાં વિશ્વાસ આવતો હોય છે, હોદ્દેદારોની શક્તિ બમણી થતી હોય છે. જોવું રહ્યું શું થાય છે. હાલ તો રાહુલ ગાંધી કોંગ્રેસના આ કામની સરાહના થઈ રહી છે કે સારું કામ કર્યું છે, બેઠક થઈ રહી છે, શું નિરાકરણ આવે છે, શું સંગઠનમાં મજબૂતાઈ લાવવામાં આવે છે. એક દિવસમાં કશું થતું નથી, એક મહિનામાં પણ કશું થતું નથી, પરંતુ આ જે બીજ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે રોપશે એ પછી કેટલું મોટું વટવૃક્ષ બને છે, ક્યાં સુધી પહોંચે છે, તેનો છાયો ગુજરાત કોંગ્રેસના કયા નેતાને મળે છે. જોવું રહ્યું. ગુજરાત તક જોતા રહો, વધુ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. આ માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.